આજે તો મોડી રાત્રે મમરાના લાડવા બનાવ્યા તો સાંજે જમી ફ્રી થઈ અને હું ને દિત્યા થોડી વાર મોબાઈલ જોતા હતા ત્યાં જ મમ્મીએ મારી પાસે આવીને મને પૂછ્યું કે સવારથી સાંજ પડી ગઈ છે આજે મમરાના લાડવા બનાવ્યા છે કે નહીં કાલે ઉત્તરાયણ છે તો મેં મમ્મીને કીધું કે અરે આખો દિવસ કામમાં લાડવા બનાવતા જ ભૂલી ગઈ તો મમ્મી કે તારું આવું ને આવું જ હોય ચાલ હવે અત્યારે લાડવા બનાવી નાખીએ એટલે અમે સાસુ વહુએ મિશન સંભાળ્યું મમ્મીએ ચૂલો પ્રગટાવ્યો અને હું ચૂલા ઉપર લાડવા બનાવવા માટેનું ચૂલાનું તપેલું લાવી ને આ બાજુ છોકરા ક્યારે લાડવા ખાવા મળશે એની રાહ જોઈને ઉભા એટલે મેં કીધું કે હમણાં હું ફટાફટ લાડવા બનાવી દઉં એટલે મેં ચૂલા ઉપર તપેલું મૂકી અને ગોળ ગરમ કરવા મૂક્યો અને બીજી બાજુ મમ્મીએ મમરાનો ઢગલો કર્યો પછી ધીમા તાપ પર મેં થોડીવાર ગોળને ગરમ કરવા મૂક્યો અને આમાં ગોળને બહુ ગરમ ન કરવો પડે એટલે એકવાર ઉબાલ આવતા મમ્મીએ ધીમે ધીમે કરી અને બધા જ મમરા એડ કરતા ગયા અને હું બધું સરસ મિક્સ કરતી ગઈ અને આ મમરાના લાડવા બનાવવામાં થોડીક ઉતાવળ રાખવી પડે બાકી લાડવા વળે નહીં એટલે થોડોક પાણીવાળો હાથ કરી અને અમે બંને સાસુએ ફટાફટ મમરાના લાડવા બનાવી લીધા અને તમે લોકોએ ઉત્તરાયણમાં ખાવા માટે ઘરે શું વાનગી બનાવી છે એ કોમેન્ટ કરજો તો અમારે ઉત્તરાયણ માટેની બધી જ તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે તલના લાડુ ચીકી અને બોરા બધું તો અમે બજારમાંથી તૈયાર લાવ્યા છીએ તો હવે આ બધી જ વસ્તુઓ આપણે ઉત્તરાયણના દિવસે ખાશું તો તમને બધાને મારા તરફથી હેપી ઉત્તરાયણ।